હાઇબિસ્કસ ટી બેગને હોટ વોટરમાં ડીપ કરીશું 5 મિનિટ માટે. આમાં આપણે હોટ વોટર નાખી દઈશું અને 5 મિનિટ ડીપ કરીશું. 5 મિનિટ થઈ જાય એટલે આપણે એને કાઢી લઈશું. એક ડ્રેગન ફ્રૂટ, એક લેમન, 3 હાઇબિસ્કસ ટી બેગ અને હની. હવે આપણે હાઇબિસ્કસ ટી, લીંબુ, હની અને વોટર નાખી અને આપણે જ્યુસ રેડી કરી નાખીશું. તો હવે હું આમાં લીંબુ સ્ક્વીઝ કરી દઉં. એમાં આપણે હની નાખીશું. બે ટેબલ સ્પૂન અને વોટર આપણે એડ કરીશું. ઠંડુ વોટર છે, થોડુંક જ નાખવાનું છે. અને મિક્સ કરી દઈશું. આપણું હાઇબિસ્કસ લેમનેડ ટી હની વાળું રેડી થઈ ગયું છે. તો પહેલા આપણે એમાં મેં આઈસ લઈ લીધો છે, તો આપણે એમાં આઈસ એડ કરીશું. ડ્રેગન ફ્રૂટ એડ કરીશું. અને હાઇબિસ્કસ લેમોનેડ હની ટી આપણે બનાવી હતી એ હવે આપણે એમાં એડ કરીશું. આપણી હાઇબિસ્કસ લેમોનેડ રેડી થઈ ગઈ છે. ડેકોરેશન માટે આપણે મિન્ટ લીવ મૂકી દઈશું. આપણું હાઇબિસ્કસ લેમોનેડ હની ટ્રી રેડી થઈ ગયું છે.